વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 15 જળ પરિવાર વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરી હતી. થોડીક ચર્ચાઓ આપણી થઈ હતી આગળના વિડીયોમાં અને થોડીક બાકી રહી છે, જે આજે આપણે પૂર્ણ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો નદી બેસીન એટલે શું? એટલે કે જે પ્રદેશમાંથી નદી પસાર થતી હોય એક પ્રદેશને નદી બેસીનનો પ્રદેશ કહેવામાં આવે છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ થકી કોઈ એક નદીના બે પરિવાર થઈ જાય, બે પ્રવાહ થઈ જાય, એને જળ વિભાજક કહેવામાં આવે છે. એનો વિશ્વનો સૌથી મોટો નદી બેસીન એમેઝોન નદીનો છે, જ્યારે ભારતની સૌથી મોટો નદી બેસીન ગંગા નદીનો છે. ભારતનો જે જળ પરિવાર છે, જે નદીઓ છે, તેને બે ભાગમાં વહેંચવામાં આવી છે: હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પની નદીઓ. હિમાલયની નદીઓ જે બારેમાસ પાણી જોવા મળે છે, જ્યારે દ્વીપકલ્પની નદીઓ મોસમી છે. હિમાલયની નદીઓ લાંબી અને ઊંડી છે, જ્યારે દ્વીપકલ્પની નદીઓની લંબાઈ ઓછી અને છીછરી જોવા મળે છે. હિમાલયની નદીઓમાં કાયમી પાણી જોવા મળે છે, જ્યારે દ્વીપકલ્પની નદીઓમાં વરસાદ આધારિત પાણી જોવા મળે છે. હિમાલયની નદીઓ એ ઊંડી કોતરોની રચના કરે છે, જ્યારે આ નદીઓ છીછરી હોવાથી બહુ કોતરોની રચના કરતી નથી. દ્વીપકલ્પની નદીઓ માટેનો જળ વિભાજક છે પશ્ચિમ ઘાટ. ત્યાર પછી આપણે જોયું હતું કે ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ, કે જેમાં પર્વત ઉપરથી આવતી નદીઓ તીવ્ર ઘસારણ સાથે આવે છે. તેના કારણે મધ્યવાસ અને હેઠવાસની અંદર તેનો પ્રવાહ ધીમો પડે છે, અને પ્રવાહ ધીમો થવાના કારણે તે સર્પાકાર આકાર બનાવે છે, અને જેને ઘોડાની નાળ જેવો સરોવરોની રચના પણ કરે છે. અને આગળ જતાં જે મુક્ત ત્રિકોણ પ્રદેશો બને છે તેને ડેલ્ટા કહેવામાં આવે છે. આપણે હિમાલયની નદીઓ વિશે ચર્ચા કરી હતી. સિંધુ નદી, કે જેમાં જે માનસરોવર તિબ્બતમાં આવેલ માનસરોવર પાસેથી નીકળે છે, જમ્મુ કાશ્મીરમાં લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. ત્યાં તેને જાસ્કર, નુબ્રા અને શ્યોક હુંજા જેવી નદીઓ મળે છે. ત્યાંથી તે બાલ્ટિસ્તાન ગિલગિટમાંથી અટક નામનું પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. ત્યાંથી આગળ જતાં તેને પંજાબની 5 નદીઓ શરાબી ચીજ એટલે કે સતલુજ, બિયાસ, રાવી, ચીનાબ અને ઝેલમ જેવી શાખા નદીઓ મળે છે. આ બધી જ નદીઓનો પ્રવાહ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે ભેગો થાય છે, અને ત્યાર પછી તે પાકિસ્તાનમાં વહીને અરબ સાગરમાં મળી જાય છે, જેની લંબાઈ 2900 કિલોમીટર છે. ઈસવીસન 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણી માટે કરાર થયેલા છે. આ સિંધુ નદીનો આપણે 20% જળનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે ગંગા નદી વિશે જોયું હતું, કે જે હિમ નદીઓ છે ભાગીરથી અને અલકનંદા, જે દેવપ્રયાગ એટલે કે ઉત્તરાખંડ પાસે ભેગી થાય છે, જેને ગંગાના નામથી ઓળખવામાં આવે છે. ગંગાને નેપાળની જે નદીઓ છે, કઈ ઘાઘરા, ગંડક અને કોશી, એ તેને ડાબી બાજુથી મળે છે, જ્યારે યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે, જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગા નદીને મળે છે. દ્વીપકલ્પની બે નદીઓ યમુના નદીને મળે છે, ચંબલ અને બેતવા, જ્યારે સોન નદી ડાયરેક્ટ ગંગા નદીને મળે છે. આ બધો જ પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ફરક્કા નામનું શહેર છે, ત્યાંથી તેના બે ફાટા પડી જાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે, બીજો ફાટો બંગાળાની ખાડીને મળે છે. જે ફાટો બાંગ્લાદેશમાં જાય છે પદ્માના નામથી ઓળખાય છે, અને જે ફાટો નીચે જાય છે ભાગીરથી હુગલીના નામથી ઓળખાય છે. બાંગ્લાદેશમાં તેને જમુના એટલે કે બ્રહ્મપુત્રા નદી મળે છે, અને એ બે નદીઓના સંગમથી તેને મેઘનાના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં સુંદરવન, જે ગંગાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટર છે. બ્રહ્મપુત્રા વિશે આપણે ચર્ચા કરી હતી, પરંતુ એમાં થોડુંક બાકી રહી ગયું હતું, જેનું ફરી આજે ચર્ચા કરી લઈએ. કે આ એક નદી એવી છે જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે, એટલે કે આપણે નદી મહી નદી, પછી બિયાસ છે, રાવી છે, સતલુજ છે, ગંગા છે, આ બધી નદીઓ જે છે એ સ્ત્રીવાચક નામ ધરાવે છે. જ્યારે બ્રહ્મપુત્ર એટલે કે આ પુરુષવાચક નામ ધરાવતી નદી છે, જેની લંબાઈ 2900 કિલોમીટર છે. અને આમ જોવા જઈએ લંબાઈની દ્રષ્ટિએ તો તે સૌથી લાંબી નદી ગણવામાં આવે છે આમ તો, પરંતુ ભારતની અંદરથી નહીં, પણ તે ભારતની બહારથી વહીને અંદર આવે છે. માટે આમ જોવા જઈએ તો આપણે ભારતની અંદર સૌથી મોટો નદી બેસીન કોનો ગણીએ છીએ, તો કે ગંગા નદીનો ગણવામાં આવે છે. તો આ જે નદી છે એ બ્રહ્મપુત્રા નદી, જ્યાંથી સતલુજ અને સિંધુ નદી જ્યાંથી નીકળે છે, ત્યાંથી આ નદીનો પ્રવાહ નીકળે છે.
ત્યાંથી નીકળીને તે ભારતની બહાર જ વહે છે, હિમાલયની સમાંતર શ્રેણીને. ત્યાંથી તે તિબ્બતની અંદર સાંગપોના નામથી ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ જતાં અંગ્રેજીના યુ આકારમાં વળે છે, આપણે જોઈ શકીએ છીએ. આ જે યુ આકાર છે એને કહેવામાં આવે છે નામચા બરવા. ત્યાંથી અંગ્રેજીના યુ આકારમાં વળીને તે ક્યાં જાય છે? અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશમાં તે દિહાંગના નામથી ઓળખાય છે. ત્યાર પછી તે અસમની અંદર જાય છે. અસમમાં તે બ્રહ્મપુત્રાના નામથી ઓળખાય છે. અને ત્યાર પછી તે બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે છે. અને બાંગ્લાદેશની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તે જમુનાના નામથી પ્રવેશ કરે છે. અને અહીંયાથી ગંગા નદી પદ્માના નામથી ઓળખાય છે. અને આ બંને નદીઓનો પ્રવાહ મેઘનાના નામથી આપણે ઓળખીએ છીએ. આ જે નદી છે એ નદી જ્યારે આવે છે અહીંયા તિબ્બતમાંથી, ત્યારે તેનો પ્રવાહ ઓછો હોય, તેમાં કાપનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ જ્યારે તે નામચા બરવાનું શિખર વળે છે ત્યાંથી તેના પાણીના પ્રવાહમાં વધારો થાય છે. ત્યાં એને લોહિત, કેનુલા, દિહાંગ જેવી નદીઓ પણ ત્યાં એને અસમ સુધી મળતી હોય છે. માટે તેના પ્રવાહની અંદર જે રેતી, માટી, કંકર, પથ્થર જે વધારે હોય છે એ દરેક પ્રદેશોની અંદર તે ઠાલવીને જાય છે. માટે બીજી વર્ષે જ્યારે તે આવે છે ત્યારે તેનો પ્રવાહ વારંવાર માર્ગ બદલાતો હોય છે. ક્લિયર? હવે આપણે આગળ જોવાનું છે દ્વીપકલ્પની નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ. બરાબર? તો આ જે દ્વીપકલ્પની નદીઓ છે, આ દ્વીપકલ્પની નદીઓમાં જોઈએ તો પશ્ચિમ ઘાટ જેનું જળ વિભાજક ગણવામાં આવે છે. પશ્ચિમ ઘાટના કારણે દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. એટલે કે પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટના કારણે મોટાભાગની નદીઓ જે છે એ પશ્ચિમ કિનારેથી, આ અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે જે આ બાજુના ભાગ કરતાં ઊંચો ભાગ છે. માટે અહીંયાથી નીકળતી નદીઓ બધી કઈ બાજુ જાય છે? આ સાઈડે જાય છે, પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળી જાય. કે આ દક્ષિણ દ્વીપકલ્પની જે નદીઓ છે આ ભાગ ઊંચો હોવાથી અહીંયાથી આ બધી જ નદીઓ ક્યાં જતી રહે છે? બંગાળાની ખાડીમાં જઈને મળી જાય છે. અને મોટાભાગનો મુક્ત ત્રિકોણ પ્રદેશ પણ ત્યાં જ ધરાવે છે. એમાં સૌથી પહેલાં જોઈશું આપણે નર્મદા નદી. જુઓ, તમે પુસ્તકમાં ધ્યાન રાખો, હું તમને નકશા દ્વારા શીખવાડું છું જેથી તમે સરળતાથી શીખી શકો. નર્મદા નદી છે એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. અહીંયાથી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી તે નીકળે છે. તે પશ્ચિમ બાજુએ ફાટખીણ વહાઈને જબલપુર પાસે સંગેમરમરના જે ખડક છે ત્યાંથી તે આ બાજુની તરફ વહે છે. તેનો ઢોળાવના કારણે તેનો તીવ્ર ઢોળાવ એટલે ઊંચો ભાગ ઉપરથી તે નીચે આવતી હોવાથી તેનો પ્રવાહ કેવો હોય? ઝડપથી હોય. મેં તમને પહેલાં જ કીધું હતું, જેવી વસ્તુ આપણે ઉપરથી નાખીએ છીએ એટલી સ્પીડથી તે નીચે પડતી હોય છે. તો અહીંયા પણ તે ઢોળાવ પરથી આવતી હોવાથી તેનો વેગ કેવો છે? તીવ્ર એટલે કે ઝડપી છે. ત્યાં તે ધુઆંધાર, અહીંયા તે ધુઆંધાર જળધોધની રચના કરે છે. તેની શાખા નદીઓની બહુ લંબાઈ નથી, પરંતુ આપણે જોયું હતું આયાતાકાર એટલે કે કાટખૂણે છોદે છે એની બધી નદીઓ. બીજું, તેનો મોટા ભાગનો બેસિન પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાતની અંદર આવેલો છે. નદી બેસિન પ્રદેશ. આ નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. ક્લિયર? નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. તે જબલપુર પાસે સંગેમરમરના પહાડોમાંથી નીકળીને ધુઆંધાર જળધોધની રચના કરે છે. તેની નદીઓ, શાખા નદીઓની લંબાઈ બહુ નથી, પરંતુ મોટાભાગની નદીઓ તેને કાટખૂણે મળે છે. બીજું, આ નદીનો નદી બેસિન કે નદી કયા પ્રદેશોમાંથી પસાર થાય છે? તો મધ્યપ્રદેશ અને ગુજરાત. માટે તેનો નદી બેસિન પ્રદેશ ત્યાં વધારે છે. નર્મદા નદીની લંબાઈ છે 1312 કિલોમીટર. ક્લિયર? હવે આપણે જોવાનું છે તાપી નદી. તો તાપી નદી છે તે પણ મધ્યપ્રદેશના જે સાતપુડા ગિરિમાળાઓ છે ત્યાંથી આપણને જોવા મળે છે. જે અહીંયાથી સાતપુડા જે છે ત્યાંથી આ તાપી નદી નીકળે છે.
તાપી નદી છે એ નર્મદા નદીને સમાંતર છે. જુઓ નીચેથી જ છે, સમાંતર એટલે સરખી ફાટખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. પરંતુ તેનો નદી બેસીન ક્યાં છે? તો મધ્યપ્રદેશ અને અહીંયા મહારાષ્ટ્ર, આ બેમાં તેનો નદી બેસીન પ્રદેશ છે. આમ તો આપણને સુરતમાંથી આપણે ગણીએ છીએ કે તાપી નદી ત્યાંથી નીકળે છે, પરંતુ સુરતની બોર્ડર પૂરી થાય પછી મહારાષ્ટ્રની શરૂઆત થાય છે. એટલે તેનો સૌથી વધારે નદી બેસીન પ્રદેશ મહારાષ્ટ્રમાં પણ છે અને મધ્યપ્રદેશમાં પણ છે. અરબ સાગર અને પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. એટલે કે આ અરબ સાગર છે અને અહીંયા પશ્ચિમ ઘાટ છે, અને આ બંનેની વચ્ચે જ્યાં કિનારાનો મેદાન પ્રદેશ છે એ સાંકડો છે. અહીંની જે નદીઓ છે એની લંબાઈ બહુ ઓછી હોય છે, અને જે મુખ્ય નદીની લંબાઈ પણ ખૂબ જ ઓછી હોય છે આમ તો. પણ પશ્ચિમ બાજુએથી વહેતી નદીઓમાં સાબરમતી અને મહી નદીનો પણ સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ છે 724 કિલોમીટર. યાદ રાખજો, તાપી નદીની લંબાઈ કેટલી છે? 724 કિલોમીટર, જે સાતપુડાની ગિરિમાળાઓમાંથી નીકળે છે, બેતુલ જિલ્લામાંથી નીકળે છે. તેનો બેસીન પ્રદેશ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. તેની લંબાઈ 724 કિલોમીટર છે. આગળ ગોદાવરી નદી. જેમ આપણે ઉત્તર ભારતની લાંબામાં લાંબી નદી કઈ છે? ગંગા. એવી રીતે દક્ષિણ ભારતની ગંગા કોને ગણવામાં આવે છે? ગોદાવરી નદીને. કે જે ગોદાવરીની નદી છે એ દક્ષિણ ભારતની લાંબામાં લાંબી નદી ગણવામાં આવે છે, જે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ધોડાઓમાંથી નીકળે છે, અહીંયાથી. બરાબર. એ ગોદાવરી ત્યાંથી નીકળે 1465 કિલોમીટર તેની લંબાઈ છે. તે પૂર્વ તરફ વહે છે, એટલે કે આ બાજુની સાઈડે વહે છે. બરાબર, આ પૂર્વ તરફ વહે છે. કેમ? કારણ કે આ જે પશ્ચિમ ઘાટ છે પૂર્વ ઘાટ કરતાં ઊંચો છે, માટે અહીંયાથી જે નીકળતી નદીઓ છે બધાનો પ્રવાહ આમ જ હોય છે, એટલે બંગાળાની ખાડીને મળે છે. જેટલી પણ નદીઓ છે દ્વીપકલ્પની, એ બધી નદીઓ કરતાં આ નદીનું બેસીન સૌથી મોટો છે, જેનો 50% બેસીન મહારાષ્ટ્રમાં છે, બાકીનો બેસીન મધ્યપ્રદેશમાં છે અને આંધ્રપ્રદેશમાં છે. અને ત્યાંથી પછી તે વહીને બંગાળાની ખાડીને મળી જાય છે. આ ગોદાવરી નદીની અનેક શાખાઓ છે. પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા, પેનગંગા, આ જે બધી નદીઓ છે એની શાખા નદીઓ છે. ગોદાવરી નદીનો પ્રવાહ લાંબો એટલે બેસીન પ્રદેશ પણ વધારે, કારણ કે એ નદી એટલી લાંબી છે ત્યારે મળતી શાખા નદીઓ એટલી બધી છે, માટે તેનો પ્રવાહ લાંબો થઈ જાય છે. માટે તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, તમને આ પરીક્ષામાં પૂછાઈ શકાય છે કે દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો ગોદાવરી. તેની લંબાઈ કેટલી છે? 1465 કિલોમીટર. દ્વીપકલ્પની સૌથી લાંબામાં મોટી નદી છે, જે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે, જેનો 50% બેસીન પ્રદેશ મહારાષ્ટ્રમાં છે અને બાકીનો મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરી નદીને મળતી શાખા નદીઓ કઈ? તો પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા અને પેનગંગા. આગળ મહાનદી. મહાનદી જે છે એ જે નદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી પ્રદેશોમાં છે. ક્યાં છે? છત્તીસગઢના પહાડી પ્રદેશોમાં. ત્યાંથી આ નદી નીકળે છે. તે ઓડિશામાં વહીને બંગાળાની ખાડીને મળી જાય છે, જેની લંબાઈ 860 કિલોમીટર છે. તેનો બેસીન પ્રદેશ છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા છે. છત્તીસગઢમાંથી નીકળે છે, તેનો બેસીન પ્રદેશ છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સા નજીક નજીકના પ્રદેશોમાંથી નીકળે છે. તેની લંબાઈ 860 કિલોમીટર છે, અને ત્યાર પછી તે ઓડિશામાંથી ડાયરેક્ટ કોને મળી જાય છે? બંગાળાની ખાડીને મળી જાય છે. કૃષ્ણા નદી, જે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે, જેની લંબાઈ 1400 કિલોમીટર છે. આ નદીને મળતી શાખા નદીઓ પણ ઘણી છે, માટે તેની લંબાઈ આટલી બધી છે. નહીં તો દ્વીપકલ્પની નદીઓ ટૂંકી છે, બહુ લાંબી નથી, પરંતુ તેને મળતી શાખા નદીઓ વધારે હોય તો તેની લંબાઈમાં વધારો થઈ જાય છે. તુંગભદ્રા,
કોયના, ઘાટપ્રભા, મૂસી, ભીમા આ બધી તેને મળતી શાખા નદીઓ છે. આ જે કૃષ્ણા નદી છે તેનો બેસિન પ્રદેશ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં છે. અને ત્યાર પછી તે બંગાળાની ખાડીને મળી જાય છે. કાવેરી નદી. કાવેરી નદી જે છે એ પશ્ચિમ ઘાટની જે બ્રહ્મગીરી છે ત્યાં પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ 760 કિલોમીટર છે. તેને મળતી પણ શાખા નદીઓ છે અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની. માટે તેનો બેસિન પ્રદેશ કર્ણાટક, કેરળ અને તમિલનાડુ આ 3 છે. અને તમિલનાડુમાં તે કુડલુર ત્યાંથી નીકળીને કોને મળી જાય છે? બંગાળાની ખાડીને. આ સિવાય ઘણી બધી નાની નાની નદીઓ પણ છે જે ડાયરેક્ટ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળી જાય છે. દામોદર, બ્રાહ્મણી, વૈતરણી, સુવર્ણરેખા આ બધાનો સમાવેશ તેની અંદર કરવામાં આવે છે. તો આપણે આ વાત કરી દ્વીપકલ્પની નદીઓની. હવે આપણે વાત કરવાની છે સરોવરોની. પણ એની પહેલાં એટલું જાણવાનું છે કે પૃથ્વી સપાટી ઉપર 71% જલાવરણ છે, જેમાંથી 97% પાણી કેવું છે? ખારું છે. અને 3% પેયજળ એટલે કે 3% પાણી પીવાલાયક પાણી છે. અને ચોથો ભાગ શું છે? બરફના રૂપમાં છે. બરાબર? એટલે જલાવરણ કેટલા ટકા છે? 71%. તેમાંથી ખારું પાણી કેટલું છે? તો કે 97%. પેયજળ કેટલું છે? તો 3%. સરોવરો આપણને બધાને ખબર છે કે ભારતમાં નાના મોટા ઘણા બધા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો ક્યાં જોવા મળે છે? તો હિમાલયની પહાડીઓમાં જોવા મળે છે. મોટાભાગે સરોવરોમાં ચોમાસા દરમિયાન જ પાણી આવે છે. શુષ્ક પ્રદેશો હોય કે જ્યાં વરસાદ બહુ ન પડતો હોય ત્યાં અંતઃસ્થળીય નદીઓ વળે. અંતઃસ્થળીય નદીઓ એટલે શું? તો કુંવારિકા નદીઓ જે આપણે જોઈ છે બનાસ, સરસ્વતી, રૂપેણ આ જે નદીઓ છે અંતસ્થ નદીઓ જેને કુંવારિકા નદીઓ કહેવાય કે જે સમુદ્રને મળતી નથી. તો એવી નદીઓ દ્વારા શુષ્ક સ્થાનોમાં આવા સરોવરો હોય છે. કાશ્મીરની અંદર હિમ નદીઓ હોય છે અને એ હિમ નદીઓના કારણે સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રકૃતિના કારણે રચાયેલા છે. પ્રવૃત્તિના કારણે વિસર્પીકરણ જે ઉપરથી નદીઓ પડે છે અને જેનો આકાર વિસર્પીકરણ થાય છે એના લીધે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. કેવા સરોવરો? મીઠા પાણીના સરોવરો. અને જે સમુદ્રની ભરતીના કારણે રચાયા હોય તેને લેગૂન કહેવામાં આવે છે. અને એવા 3 લેગૂન છે ચિલ્કા, કોલેરુ અને પુલિકટ જે આ પ્રકારના સરોવરોના ઉત્તમ ઉદાહરણ છે. કયા? સમુદ્રની ભરતી દ્વારા થતા હોય તે. જ્યારે રાજસ્થાનની અંદર સાંભર સરોવર આવેલું જે ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવર હિમાલયના ક્ષેત્રમાં જોવા મળે છે કારણ કે તે હિમ નદીઓમાંથી બનેલા છે. હિમ નદીઓમાં નદીના ગર્ભમાં પાણી ભરાઈ જાય અને તેના કારણે સરોવરો રચાય છે. હિમ નદીનો બરફ જ્યારે પીગળી જાય ત્યારે તે સુંદર સરોવર જેવું લાગે છે. જેમાં કાશ્મીરનું વુલર સરોવર જે ભૂગર્ભીય પ્રક્રિયાથી બનેલું છે. આ સિવાય મીઠા પાણીના બીજા સરોવર કયા છે? તો દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપા. જો આપણે આમાં જોઈ શકીએ. જો સૌથી પહેલાં તો મીઠા પાણીના સરોવરો જે ક્યાં આવેલા છે? તો હિમાલયમાં હોય છે. જે કાશ્મીરની અંદર આપણને હિમ નદીઓ દ્વારા બનતા હોય છે અને જે ઉપરથી નીચે પડતા હોવાથી વિસર્પીકરણ જે એમનું પ્રવાહના કારણે બને છે અને ઘોડાની નાળ જેવો આકાર ધરાવે છે. જ્યારે સમુદ્રની ભરતી એટલે જ્યાં સમુદ્ર હોય ત્યાં ભરતીના કારણે આગળ જે ખાઈઓ હોય છે અથવા ખાડા હોય છે એની અંદર પાણી ભરાઈ જાય છે અને એના લીધે જે સરોવરો તેને લેગૂન કહેવામાં આવે છે. જેમ કે ચિલ્કા તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચિલ્કા, કોલેરુ અને પુલિકટ જેના મેઇન ઉદાહરણ છે.
જ્યારે રાજસ્થાનની અંદર અહીંયા ઉપર રાજસ્થાનની અંદર સાંભાર સરોવર આવેલું છે, ખારા પાણીનું સરોવર જેમાંથી મીઠું પકવવામાં આવે છે. ત્યાર પછી કાશ્મીરની અંદર દલ, વુલર, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ, બડાપા આવા મીઠા પાણીના સરોવરો આવેલા છે. કાશ્મીરમાં જે વુલર સરોવર છે એ ભૂગર્ભીય એટલે કે જે જમીનની અંદર પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયા દ્વારા રચાયેલું સરોવર છે. સરોવરની ઉપયોગિતા શું? તો સરોવરના પાણીનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો કે સરોવરનું જે પાણી છે એ માણસને અનેક રીતે ઉપયોગી છે. તો જ્યારે કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવી છે. જ્યાં વધારે વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં સરોવરનું પ્રમાણ અને જળ સંચિત કરી શકાય કે જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાં આવા સરોવરો હોય તો તેમાં પાણીનું સંગ્રહ કરી શકાય છે. આ સંગ્રહ થયેલો પાણી સિંચાઈ માટે અને અન્ય ઉપયોગ માટે પણ થઈ શકે છે. સરોવરમાં જે સંગ્રહ કરેલો પાણી છે એ આપણને દુષ્કાળ સમયે પણ કામ લાગી શકે છે. બીજું, નદીઓ ઉપર બંધો બાંધવામાં આવે અથવા આવા સરોવરો દ્વારા હાઇડ્રો પાવર સ્ટેશન એટલે કે જળ વિદ્યુત આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બીજું, આવા સરોવરો હોય તો કુદરતી સૌંદર્યમાં પણ વધારો થાય, જેના કારણે સહેલગા એટલે કે હરવા ફરવા માટેના સ્થળ તરીકે તે વિકસિત થઈ શકે છે, જેના કારણે માણસોને રોજગારી પણ મળી શકે છે. સરોવરો હોય તો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો પણ તે બની શકે છે. એટલે આપણને સરોવરો ઘણી બધી રીતે ઉપયોગી છે. દુષ્કાળના સમયે પણ ઉપયોગી છે, સિંચાઈ માટે પણ ઉપયોગી છે, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ ઉપયોગી છે, કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, સહેલગાહ માટે અથવા પ્રવાસન સ્થળો માટે, મત્સ્ય પ્રવૃત્તિ માટે આપણને સરોવરો જરૂરી છે. નદીઓનું આર્થિક મહત્ત્વ. આર્થિક એટલે કે પૈસાની રીતે. તો આપણે જોઈએ તો આપણે પહેલેથી જોઈએ છે કે જ્યારથી માણસ પૃથ્વી ઉપર સંસ્કૃતિની શરૂઆત થઈ છે તો નદી કિનારે જ થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ તો સિંધુ નદીના કિનારે વિકસી હતી. આમ માનવના ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ ઘણું બધું છે, કારણ કે નદીઓનું જે પાણી છે ને એ કુદરતી સંસાધન છે, કુદરત દ્વારા મળેલું છે અને એના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ માટે પાણી જરૂરી છે. પાણી એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. ખેતી હોય, ઉદ્યોગ હોય, એના વિકાસ માટે નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિઓ છે એ પણ નદીઓને આધારે જ હતી. માટે નદીના કિનારે ઘણા બધા શહેરો વિકાસ પામે જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત. બીજું, આપણો દેશ ખેતી પ્રધાન છે તો ખેતીના વિકાસ માટે પણ નદી એ પાયો ગણવામાં આવે છે. પાણી નહીં હોય તો આપણે ખેતી ક્યાંથી કરી શકશું? એ જ નદીઓનું પાણી આપણે પીવા માટે, જળ વિદ્યુત માટે, સિંચાઈ માટે, નૌકા વિહાર માટે પણ આ જ નદીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ નદીઓનું આર્થિક મહત્ત્વ સૌથી વધારે છે. નદીઓનું પ્રદૂષણ. નદી જેટલી આપણને ઉપયોગી છે તો આપણે એનું પ્રદૂષણ પણ એટલું જ વધારે કરીએ છીએ. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું એટલે કે ઘરમાં, ખેતરમાં, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. નદીને આપણે લોકમાતા કહીએ છીએ અને પવિત્ર પણ ગણીએ છીએ, તો પણ આપણે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીઓમાં નાખીએ છીએ. શહેરોમાં જે ગટરોનું પાણી છે એ પણ શહેરની નજીક આવેલી નદીઓમાં ઠાલવવામાં આવે છે. શહેરોનો કચરો પણ નદીમાં ઠાલવવામાં આવે છે અને પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેને જ પ્રદૂષિત કરે છે. નદીઓને આપણે લોકમાતા, માનું સ્થાન આપ્યું છે નદીઓને, અને છતાંય આપણે શહેરોની અંદર ગટરનું પાણી, ઉદ્યોગોના ગંદા પાણી બધું તેની અંદર નાખવામાં આવે છે, કચરો, જેના કારણે નદીઓ ગંદી થાય છે. ઔદ્યોગિકીકરણ, શહેરીકરણના કારણે જળ પ્રદૂષણમાં પણ વધારો થયો છે. નદીના પાણીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ, નહીં તો એ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે અત્યારે. નદીઓનું પાણી જેટલું દૂષિત થશે, સરકાર હાલમાં તેની માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ આપણી લોક ભાગીદારીથી પણ આપણે સરકારને મદદ કરવી જોઈએ. કારણ કે કદાચ આપણે એ ગટરોનું પાણી, કચરો નાખીએ છીએ પણ એ જ નદીનું પાણી કોઈ ગામડાઓમાં કે આગળ જતાં કશાયની અંદર ઉપયોગ થતો હશે, પીવા માટે, વાસણ ઘસવા માટે કે પછી ઘરેલું ઉપયોગો માટે પણ તે પાણીનો ઉપયોગ
કરવામાં આવે છે. તો આપણે આ રીતે નદીઓને પ્રદૂષણ થતું અટકાવવું જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો કઈ રીતે આપણે એને અટકાવી શકીએ છીએ? તો કે જળ પ્રદૂષણ અટકાવવા માટે કડક નિયમો બનાવવા જોઈએ. તેની માટે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ એટલે કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમો હોય અને જો તે ગંદુ પાણી નદીઓમાં ન છોડે તેની માટેના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમો દ્વારા રાસાયણિક ખરાબ હાનિકારક તત્વો નદીઓમાં ન છોડે તેની માટે પણ પગલાં ભરવામાં આવ્યા છે. નદીઓને સ્વચ્છ કરવાનું અત્યારે કામ ચાલુ થઈ રહ્યું છે. ઘરનો કચરો નદીમાં ન નાખવાનો હોય, ન અંદર ભળે તેની કાળજી રાખવાની છે. એની માટે NRCP એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના ગંગા નદીનું શુદ્ધિકરણના 3જા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી હતી. અત્યારે આપણે જોઈએ કે ગંગા નદી છે તો બધા એવું કહે છે કે ગંગા નદીમાં નાહવાથી આપણા પાપ ધોવાઈ જાય છે. તો ત્યાં અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જાય છે, પરંતુ એની જ સાથે નદીનું પ્રદૂષણ પણ એટલું જ વધતું જાય છે. પણ અત્યારે ગંગા નદીના શુદ્ધિકરણનું કામ ચાલુ થયું હતું અને અત્યારે પૂર્ણ પણ થઈ ગયું છે. અને અત્યારે ગંગા નદીનું અંદર જે કચરો હતો કે જે પ્રદૂષણ હતું એ બધું હટાવી દેવામાં આવ્યું છે. આમ જો આપણા દેશની જેટલી પણ નદીઓ છે એ બધાનું આ રીતે શુદ્ધિકરણ થશે તો આપણે તેને લોકમાતા કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણું ચેપ્ટર નંબર 15 પૂર્ણ થાય છે. આગળના ચેપ્ટરની ચર્ચા આપણે ફરી આગળના વિડીયોમાં કરીશું.